આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 9 દરખાસ્તો અને વધારાની 3 દરખાસ્તો, આમ કુલ 12 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. 12 દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા અને પાણી પુરવઠા શાખા અને વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિકલ સ્પેર પાર્ટ્સ બદલવા, ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં સર્જાયેલી ખામી ને દુરસ્તી કરવાનો જે વાર્ષિક ઇજારો 65 લાખનો હતો, જેમાં 20 લાખનો વધારો માંગવામાં આવ્યો, જે મંજૂર કરવામાં આવ્યો છે. સયાજીપુરા ટાંકી 100% વધુ મુજબ ₹2,60,77,898 રૂપિયાના ભાવપત્રકથી એનું ઓએનએમ કરવાનું છે, જે કામને મંજૂર કરવામાં આવ્યું. એવી જ રીતે આજારો ટાંકી પણ 6% વધુ મુજબ ₹3,35,40,562 રૂપિયાથી 5 વર્ષ માટેનું ઓએનએમ છે, આ કામને પણ મંજૂર કરવામાં આવ્યું છે. વધારાની દરખાસ્તોમાં જે કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, આમાં ભાડા પદ્ધતિ આકારણીથી ઇન્સેન્ટિવ રિબેટ જે આપવાનું છે, એમાં વ્યાજ ઉપર 100% માફી છે, અને જે ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ છે એમાં રેસિડેન્શિયલમાં 80% અને કોમર્શિયલમાં 60% માફી આપવાનું ઠરાવવામાં આવે છે. સિવાય નોટિસ ફી, વોરંટ ફીમાં 100% રિબેટ આપવાનું ઠરાવવામાં આવે છે. વોર્ડ નંબર 14 પૂર્વ ઝોનમાં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીનો ઇજારો હતો, જેમાં 10 લાખનો વધારો માંગવામાં આવ્યો, જે મંજૂર કરવામાં આવ્યો છે.